Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, કેવળ ને કેવળ આપણા જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. આજની સુંદર પ્રભાતને માટે પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. હા, આપણને આજની પ્રભાત દેખાડવાના માટે પ્રભુની સ્તુતિ થાવ. આપણા પ્રભુએ આજે ફરીવાર આપણા જીવનમાં આ સુંદર તક ઉમેરી છે કે આપણે તેમનું ભજન કરીએ, તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ. ખચિત પૃથ્વી પરના સર્વ મનુષ્ય પાસે આ તક નથી. શ્યોરલી જુદા જુદા કારણો છે, પણ આપણી પાસે જીવન છે, આપણે તંદુરસ્ત છે અને આપણે ઈશ્વરની પ્રેઝન્સમાં નમેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કહે છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આનંદ સાથે, ઉત્સાહ સાથે, વિશ્વાસ સાથે આજના દિવસમાં આગળ વધીએ. તેઓ છે ને, પ્રભુ છે ને, પ્રભુ પર વિશ્વાસ છે ને, પ્રભુ મારા જીવનમાં છે ને, બસ બાકી બધું પ્રભુના હાથમાં સોંપી દઈએ. આપણી પાસે તો આ માસનું ગજબનું વચન છે. હાલેલુયા. આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. The God of heaven will give us success. Nehemiah 2:20. Hallelujah. Praise the Lord. પ્રભુ પર વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ અને વિશ્વાસથી પ્રાર્થના કરીએ. નિરંતર પ્રાર્થના કરીએ, સતત પ્રાર્થના કરીએ. પ્રાર્થના ખંતથી કરીએ અને ત્યાં સુધી પ્રાર્થના કરતા રહીએ, અથવા ત્યાં સુધી પ્રાર્થનામાંથી ના ખસીએ કે જ્યાં સુધી આપણને તેનો અવાજ, આપણને આપણી પ્રાર્થનાનો જવાબ ન મળી રહે. આત્મામાં આપણા ઈશ્વર આપણી સાથે વાત ન કરે ત્યાં સુધી આપણે પ્રભુની સાથે પ્રાર્થનામાં બનેલા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જવાબ મળવાના વખતે આપણે આપણા જીવતા ઈશ્વરની આગળ નમેલા હોવા જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત ઘણી પ્રાર્થનાઓ એવી પણ હોય છે, ક્ષમા કરજો કદાચ કોઈના હૃદયને દુઃખ પહોંચે તો, મારો કોઈ ઈરાદો નથી, જસ્ટ એન એક્ઝામ્પલ. બહુ નાના નાના બાળકોને ઘણી વાર આપણે જોઈએ છે કે મસ્તી કરતા નહીં, દરવાજો ઠોકે અને કોઈ ઉઘાડે ને એ પેલા દોડીને જતા રહે. અને ઘણી વાર આપણે પણ પ્રાર્થના દરવાજો ખટખટાવીએ છીએ, પણ જવાબ મેળવવાના સમયે આપણે ત્યાં હોતા નથી. એક યા બીજા કારણે જુદી રીતે, અલગ રીતે આપણે ત્યાં નથી હોતા.
પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ કે આપણે જેઓ પ્રભુના વિશ્વાસી બાળકો છે, આપણે પ્રભુમાં બનેલા છે. આપણે નાના બાળકોની જેમ નથી કરતા. અને જો કદાચ પ્રાર્થના કર્યા બાદ રાહ જોવાની ટેવ ન હોય તો આજથી એક શરૂઆત કરીએ. જ્યાં સુધી પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યાં સુધી પ્રાર્થનામાં લાગુ રહે, પ્રાર્થના કરતા રહીએ. અને ચોક્કસ એક સમય એવો આવશે કે પ્રભુ આપણી પ્રાર્થનાના ઉત્તર આપશે. હું તમને બહુ પ્રેક્ટિકલ વાત કરું, મારા જીવનની વાત કરું. રોજ સવારમાં મોર્નિંગમાં મારી મનની સ્થિતિ એવી નથી હોતી કે હું રેકોર્ડિંગ કરી શકું. ઘણી બધી વાર જ્યારે સવારે ઉઠું છું ત્યારે એવી સમસ્યાઓ હોય, પપ્પાના લઈને મનમાં દુઃખ હોય, થોડી એવી બાબતોના લીધે નિરાશા હોય, અમુક એવી જરૂરિયાતો હોય. ઘણી બધી વખત શત્રુના કારણે, હેરાનગતિના કારણે, વિરોધના કારણે મનની અવસ્થા નબળી હોય. હું પ્રભુની આગળ નમી જાઉં છું અને પ્રભુને કહું છું, પ્રભુ મારી પરિસ્થિતિ ગમે તે હોય, પણ તમે મને અત્યારે મદદ કરો. એટલા માટે કે જે ઓડિયો પ્રભુ તમે અમને આપનાર છે, જે મારા માટે અને દરેક વિશ્વાસ કરનારા માટે એ કામના રૂંધાય. જો તમે મારા દ્વારા વાત કરવા માંગો છો, મને સ્વસ્થ કરો. હું તમે સોંપેલું નાનું કાર્ય કરી શકું માટે મને તમારી શાંતિ આપો. અને ખરેખર તમને કહું છું, એવા ઘણા ઓડિયોઝ છે કે જે એવી ભયંકર મુશ્કેલીઓમાં રેકોર્ડ કર્યા છે કે જે સમયમાં બોલવું અશક્ય હતું. પણ જ્યારે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ સાંભળે છે. અને માટે પૂરા વિશ્વાસ સાથે આપ સર્વને કહું છું કે પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જો ખરેખર વિશ્વાસ રાખશો અને પ્રાર્થનાનો ઉત્તર મળે ત્યાં સુધી જો તમે પ્રભુમાં બનેલા રહેશો તો એક ના એક દિવસ પ્રભુનો મહિમા તમે જોશો. અમારો અનુભવ છે. હાલેલુયા. હમણાં થોડા સમયથી થોડી એવી નાની બાબતો માટે પ્રભુની આગળ નમેલો રહું છું. હા, કેટલાક પ્રભુમાં ભલા ભાઈ બહેનોને વિનંતી પણ આપી છે, અરજ પણ કરી છે કે જે રીતે શક્ય હોય એ રીતે તમે મારા માટે પ્રાર્થના કરો. જે બને એ રીતે આ કામ સફળ થાય એના માટે પ્રભુને વિનંતી કરો. હાલેલુયા. અને જ્યારે આપણે વિશ્વાસ રાખીને પ્રાર્થના કરીશું, પ્રાર્થનામાં માંગીશું, આજે પણ એ જ ઈશ્વર છે જેમણે નહેમિયાની પ્રાર્થના સાંભળી. આકાશનો ઈશ્વર અમને સફળતા આપશે. The God of heaven will give us success. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. हालेलुया. स्वर्ग का परमेश्वर, आकाशना ईश्वर, the God of heaven will give us success. વિશ્વાસ રાખજો, વિશ્વાસમાં બનેલા રહેજો અને પ્રાર્થનામાં લાગુ રહેજો. કેમ કે આજે પણ તમારી ને મારી પાસે એ જ પ્રભુઓના પ્રભુ છે જેમણે 4 દિવસના મરેલા લાજરસને કહ્યું, લાજરસ બહાર આવ, અને એ ઊભો થઈને બહાર આવ્યો. હાલેલુયા. અને તેઓ આજે પણ આપણે માટે પ્રાર્થનાઓ સાંભળીને મોટા મોટા કામો કરી શકે એવા આપણા ઉદ્ધારક તારનાર છે. પ્રેઝ ધ લોર્ડ. એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ.
વલ્લા પ્રભુ, આ સુંદર સવારને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આજની સવારમાં જ્યારે તમે અમને આ સુંદર વખત આપ્યો છે, તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે આ સુંદર તક આપી છે, ત્યારે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે તમે આજના દિવસમાં અમને સફળ કરો, તમે અમને લીડ કરો પ્રભુ. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં પ્રભુ તમે અમારી સાથે રહો. અમારા હાથના કામોને પ્રભુ તમે સફળ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, જ્યાં અમારા માટે અશક્ય છે, જ્યાં અમારા માટે એવી બાબતો મુશ્કેલ રૂપ છે, નામુમકિન છે, ઇમ્પોસિબલ છે, એવી જગ્યાઓ પર પ્રભુ તમારા આત્મા દ્વારા તમે એમને કામ કરાવો, મદદ કરો, સહાય કરો. એટલા માટે પણ કે બીજાઓ જુએ, જાણે કે આજે પણ તમે એ જ ઈશ્વર છો જે બીજાઓની પ્રાર્થના સાંભળીને ઉત્તર આપો છો. આજે પણ એ જ ઈશ્વર છો, અમારી પોતાની પ્રાર્થના સાંભળીને ઉત્તર આપો છો, અને બીજા દ્વારા મધ્યસ્થ કરવામાં આવતી પ્રાર્થનાના તમે ઉત્તર આપો છો. હા પ્રભુ અને પ્રભુ, અમે પ્રાર્થનામાં જ્યારે જ્યારે પ્રભુ તમારી પાસે આવીએ છીએ, નમીએ છીએ, ત્યારે પ્રભુ તમે પ્રાર્થનાઓ સાંભળો છો. એને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. હા પ્રભુ, મારી પ્રાર્થનાઓને સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારી સમક્ષ નમી જઈએ છીએ. પ્રભુજીઓએ તમારા પર વિશ્વાસ કર્યો છે. હા પ્રભુ, જેટલા લોકો તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે, એ સર્વ લોકો જેઓ તમારી આગળ નમેલા છે પ્રભુ, એ બધાના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તેમના જીવનમાં તમે કાર્ય થવા દો પ્રભુ. હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા, એ સર્વ લોકોના જીવનોમાં પ્રભુ તમે આજે તમારો મહિમા દેખાડો. જેમણે પડતું મૂક્યું છે પ્રભુ, જેઓ એટલી હદે નિરાશ છે કે પ્રભુ તેઓ પ્રાર્થના કરી શકતા નથી, જેઓ એટલી હદે નિરાશ છે કે પ્રભુ તેમનું મન તેમને પ્રાર્થના કરવાને માટે સાથ આપતું નથી. પ્રભુ, એવા સર્વ લોકો માટે, એવા એક એક વ્યક્તિઓ માટે, એક એક ભાઈ બહેનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. મજબૂત કરો પ્રભુ, તમારા લોકોને પડવા ના દો પ્રભુ. તેમની આંખમાં આંસુ અને તમે આનંદમાં બદલી નાખો. તમે તેમને હિંમત આપો, તમે એમને બળ આપો પ્રભુ. આ શરૂઆતના માસના દિવસોમાં પ્રભુ, જે પ્રમાણે પ્રભુ તેમની મુશ્કેલીઓ છે પ્રભુ, જે પ્રમાણે તેમની જરૂરિયાતો છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમના પર કૃપા કરો, સહાય કરો અને મદદ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા બાળકો જેઓ તમારા પર વિશ્વાસ રાખીને બેઠા છે, આજે સવારમાં પ્રભુ તેઓ તમારો મહિમા જુએ એવું થવા દો. તેમના રોગોમાંથી તેમને સાજા કરો, તેમની બીમારીઓમાંથી તમે એમને સાજા કરો પ્રભુ. એવા પ્રશ્નો આવ્યા છે, મુશ્કેલીઓ આવી છે, એમાંથી તમે એમને બહાર કાઢો પ્રભુ. ખોટી બાબતોમાં ફસાઈ ગયા છે, ફસાવામાં આવ્યા છે પ્રભુ, તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેઓના પર તમારી કૃપા થવા દો, તમારી દયા થવા દો.
લગ્ન જીવનના પ્રશ્નો દૂર કરો પ્રભુ. લગ્ન જીવનનો બાળક આપો પ્રભુ. જેમના બાળકો મોટા થયા છે, લગ્નની ઉંમરના છે પ્રભુ, એમના માટે જીવન સાથી આપો પ્રભુ. ઘણા વખતથી માતા પિતા નિરાશ છે, તેમના બાળકો માટે કોઈ સારો પાત્ર મળતું નથી. આજે મુશ્કેલીઓ દૂર કરો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, જોબને આશીર્વાદિત કરો, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ. કોર્ટ કેસ, એફઆઈઆર ને ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. અને ફરીને એકવાર જેટલા લોકો પ્રભુ તમારી આગળ નમ્યા છે અને જે પ્રમાણે વિનંતી કરી રહ્યા છે, એ પ્રમાણે આજે તમે તેમની વિનંતી સાંભળજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો પ્રભુ. અને સાંજના સમયે ફરી એકવાર તમારું પવિત્ર નામ લેવાના માટે તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.